ઉમરગામના સરહદે મહારાષ્ટ્રના બોરડી ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની પહેલ. લોકોએ બજારમાં જતી વખતે કાપડની થેલી વાપરવાનો નિર્ધાર કર્યો. આજે એક એવા ગામની વાત કરીએ કે જ્યાં લોકોએ સ્વચ્છ ગામ માટે કમર કસી છે. ઉમરગામ તાલુકાની સરહદે જોડાયેલ મહારાષ્ટ્રનું બોરડી ગામ નાનું હોવા છતાં અહીંની ગ્રામ પંચાયતે પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા પહેલ કરી હતી. આજે 80-90% ગામ પ્લાસ્ટિક મુક્ત બન્યું છે. અહીંના લોકોએ બજારમાં જતી વખતે કાપડની થેલી વાપરવાનો નિર્ધાર કર્યો છે. એટલે અહીં દરેક મહિલા કે પુરુષ કે યુવા વર્ગ પ્લાસ્ટિક વાપરવાનું બંધ કર્યું છે. બોરડી ગામ પર્યટન ક્ષેત્રે આજે વિશ્વ કક્ષાએ મોટું નામ મેળવી ચૂક્યું છે. અહીં દરિયા કિનારે મેંગ્રુવનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતની સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રના બોરડી ગામની પહેલની જાગૃતતા જોઈ અન્ય લોકો પણ પ્રેરણા લઈ તેમના ગામડા અને શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવી શકે છે. मैं जयंत राउत રહેનાર ગ્રામ બોરડી ગામમાં રહું છું. આ પ્લાસ્ટિક ના બાબતમાં જે જનજાગૃતિ કરવા માટે આ તમારા સમાચારના તરફથી જે કોશિશ થાય છે એ માટે ખૂબ ખૂબ ધન્યવાદની વાત કરું છું. કેમ કે આ ગયા 25 વર્ષથી પ્લાસ્ટિક મુક્ત બોરડી માટે અમે લોકો અભિયાન એ કરે છે. ગ્રામ પંચાયત બોરડી, પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું જે ઓફિસ બોરડીમાં છે, બોરડી લાયન્સ ક્લબ ઓફ બોરડી, પછી અહીંયાના સ્કૂલો, પોલીસ સ્ટેશન, એમના તરફથી જનજાગૃતિ તો હોય છે. પરંતુ નજદીકમાં જે ઇન્ડસ્ટ્રીનો પસારો છે, સ્પેશિયલી ઉમરગામ જીઆઈડીસીની વાત કરું, ત્યાં આ પ્લાસ્ટિક થેલી બહુ ઇઝીલી અવેલેબલ થાય છે. અમારા ગામમાં નથી મળતી, છતાં પણ ઇઝીલી અવેલેબલ થવાથી એમાં અહીંયા ઝાઈમાં બહુ મોટું અમારું ફિશનું માર્કેટ છે. એમાં ઘણા ખરા ખેડૂત લોકો આ પ્લાસ્ટિક ખરીદી કરે છે અને અહીંયા આવી ફેંકી દે તો પછી ચોમાસામાં એનો બહુ તકલીફ થાય છે. બોરડી ગ્રામ પંચાયતને એ બાબતમાં બહુ સખ્ત છે. અમે અહીંયા કાયદો કરાવેલો છે. કોઈ પણ જો પ્લાસ્ટિક વાપરે, રિસાયકલેબલ નથી એવી પ્લાસ્ટિક થેલી મળી જાય તો તાત્કાલિકમાં અમે દંડ કરીએ છીએ, દંડ વસૂલ કરીએ છીએ. એટલે અહીંયા જનજાગૃતિ ઘણી છે. ફિશ ખરીદી કરવા માટે લોકો ઘરના વાસણ કાં તો ડબ્બા લઈ જાય છે ને વધારેમાં વધારે થઈ ગઈ આ જનજાગૃતિ થઈ ગઈ છે. ને એ બાબતને અવેરનેસ આવવા માટે આ તમારા જો પેપરના તરફથી જો કોશિશ કરી છે એ માટે ખરેખર તમને ધન્યવાદ આપું છું. ને એ બાબતના કંઈ પણ જાતનો સહકાર તમને લાગે તો અમે લોકો આપવા તૈયાર છે. ધન્યવાદ. જય હિન્દ. શ્યામ લક્ષ્મણ દુબડા, બોરડી ગ્રામ પંચાયત સરપંચ. બોરડી ગ્રામ પંચાયત તરફથી અમે પ્લાસ્ટિક મુક્ત માટે જનજાગૃતિ કરતા છે અને પ્લાસ્ટિક મુક્તિ બંધ થાય એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આજે ઘણા કઈ વર્ષોથી અમે આ બંધ પ્લાસ્ટિક માટે પ્રયત્નશીલ છે. તેના માટે લાયન્સ ક્લબ ઓફ બોરડી, ગોલવાડ પોલીસ સ્ટેશનના લોકો અને બીજા ઘણી બધી એવી સંસ્થા અમને મદદરૂપ છે. તેમજ ગામના લોકોનો બી સારો એવો સહકાર છે. અને બોરડી એક પર્યટન સ્થળ છે, તે માટે ઘણા લોકો અહીંયા બહારથી બી આવે છે. તેના માટે અમે તેમને બી આવે તો જે કોઈ કેટરર્સ હોય તેમને બી અમે સલાહ આપીએ કે પ્લાસ્ટિક વાપરવું નહીં અને જેમ બને તેમ ઘરેથી વસ્તુ લઈ આવવાનું, કાપડ થેલી વાપરવું એવી અમે તેમને સલાહ આપીએ છીએ. અને જે કોઈ પ્લાસ્ટિક વાપરતા દેખાય એના માટે અમે દંડનીય કાર્યવાહી પણ કરતા છીએ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.